કિરણ નો શું કરે? હે ડોરેમોન જો કેવો મસ્ત હે. એ કેવડો મોટો. અમે જઈ રહ્યા હતા વાછરા દાદાની પ્રસિદ્ધ જગ્યા. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો એ મીઠાના અગર છે. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. આશા છે કે તમે બધા મજામાં જશો. સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગ ની અંદર ને રહ્યું ને આજથી આપણે 3 દિવસ જેવું કઈક ઉત્તરાયણ ને રહ્યું ને કેટલા દિવસ? આજે 11 તારીખ થઈ બરોબર, એટલે 14 તારીખે હે, એટલે 3 દાડા રહ્યા. બસ આપણે આજથી કઈક 3 દિવસ જેવું રહ્યું હોય ને. તું ફિરકી લાયો? હા, ફિરકી લાયો હો. આપણે રહ્યું ને ગામ થી મંગાવી છે. એક ભાઈ આપણે આવશે સ્પેશિયલ દેવા માટે. અને હવે રહ્યું ને ગાઈસ, આપણે દંતારામાં જવાનું હોય અને આજ તો એટલી બધી ઠંડી છે ને કે અત્યારે બહુ ઠંડો પવન આવે છે. હા, આમને તો કેટલી રોજ એટલી ટાઈટ વાતી હોય સમજો ને, એક બીજી પચડે આપણે જેટલી ટાઈટ હોય એને કેટલી હોય હે. આજ તો એટલી બધી બહુ પણ ટાઈટ આમ ઠંડો ઠંડો આ બાજુ પવન. હા, વાતાવરણ પણ સુરત દાદા સજ ઓછા વર્તે છે. સજ ધુમ્મસ જેવું હોય, આમ બહુ ઓછા બધા નહીં. મારે જવું પડશે કાંઈ દંતારો ખેંચો પેલા તો ફાઇનલી ગાઈસ આપણે એને પાટે આવી ગયા દંતારો ખેંચવા માટે. અને પપ્પા કેટલા વહેલા આવ્યા હતા ખાલી તમને કહું. જો એક આરીને આખી ગામડીમાં દંતારો ખેંચ્યો અને આની અંદર બસ ખાલી માપનો ખોણો રહ્યો બોલો. કેટલા વહેલા આવ્યા હતા. પછી એ જીયા હે, એ 3 જણા કોઈક જીયા હે. અને હવે રહ્યો ને આપણે પેલા આટલો દંતારો પૂરો કરી નાખવો. આ આપણે બૂટ પહેરી નાખે. કેવું અત્યારમાં ઠંડુ પાણી, ખબર ખૂબ ઠંડુ પાણી હોય અત્યારે. એટલે હવે પેલા આટલો દંતારો પતાવવો પડશે. પછી આ ગામડે વર્તાય ને એની અંદર પછી પૂરું કાપવાનું હોય. હળીતમાં મેં કેટલી ખેંચી નાખી ખબર? ખાલી આમ જો અહીંથી લઈને આવ્યો તે ખેંચી નાખી. અને હવે કિરણ બોન આવ્યા અહીંયા જો પહેલી વખત જ ખેંચે. જેવું ખેંચે જેવું તો ફાવશે. ઓલા બૂટ પડ્યા જો એ પડ્યા બૂટ હજુ હા પહેલી વખત આવ્યા છે. હજુ તો શીખવાડવું પડશે પાવડી ખેંચવા માટે. પૂળું કાપવા આરી ના છેલ્લી ગામડી આપણે પૂળું કાપવામાં. પછી પૂરું 5 ગામડીનું પૂળું કાપી નાખ્યું. પછી જોલો તાર કિરણ તો હવે પડી ગઈ છે ખેંચવા માટે. કેવું ફાવે હે? કેવું લાગે હે? પાછળ પાવડી હો. અરે વાહ, આવડે છે તો ખરું હો. હા, એક નંબર. ગાઈસ પૂળું કાપવા પડી ગયા છે ખાલી. આમ જુઓ, કિરણ બોન આ ખેંચે ને હું આ ખેંચું. હે ને આ રીતના કંઈક પૂળું કાપીએ. ગાઈસ આપણે ઘરે આપવું પડ્યું. એક ગાડી આવે ને એટલે જેમાં ખબર નથી આવેલી છે. જીલો પડી છે ને ગાડી આવી છે, ખબર નહીં કેમ આવી છે. ફાઇનલી ગાઈસ જો આપણે દર્શન કરવા માટે આવેલા છે જ્વેલરી. અરે અમે વસ્તુ હું લેવા લાયક. અમારા ગામમાં જ બધા દેખ છે. હા, અહીંયા કોઈ નથી દેવા આવતું. અચ્છા, આપણે મીઠું જોવા માટે આયા છે ખાલી. ને દર્શન કરવા જાય ને એટલે આયા છે. ચાલો એમને મીઠું બતાડીએ. હા, આવો. ના પાણી નહીં. હા, હુક્કા જ છે. બે હું કાઢ્યા જ છે. અંદર આ પાણી નથી જાજો દાળ. ઈ ના જાય, વોટરપ્રૂફ આવે ને. નાના પડક શું બૂટ આવતા નથી. મીઠું જોવા માટે આયા હે ને દર્શન કરવા બી કામ. હા, જોઈ લો ગાઈસ, આ બહાર થી આવ્યા હે ને એટલે આવું શીખવા માટે આયા કરે. જોઈ લો હે ને ફોટો આ લે, રેકોર્ડિંગ કરે. થોડું ખેંચવાનું હોય અને પછી ચાલુ કરવાનું. એટલે હું હવે જઈ રહ્યો ને આનો ક્લોઝ લઉં. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો એ મીઠાના અગર છે. અમે જઈ રહ્યા હતા વાછરા દાદાની પ્રસિદ્ધ જગ્યાએ. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી અને દસાડા તાલુકામાં પ્રસિદ્ધ સ્થળ વાછરા દાદાની એક જગ્યા આવેલી છે. આ ખાડા ઘોડાનું રણ છે. અને તમે જે જોઈ રહ્યા છો તે મીઠાના અગર છે. ફ્રેન્ડ્સ, દાળ શાક કે કોઈ પણ વાનગી બનાવો, મીઠા વિના હંમેશા અધૂરી જ હોય છે. અને આ ખારા ગોડાના રણનું મીઠું આખા વિશ્વમાં પ્રોસેસ કરીને જાય છે. આખા ઇન્ડિયામાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન થતું હોય તો એ આ ખારા ગોડાના રણમાં થાય છે. આજે તમે લાઈવ જોવો છો કે આ અગરિયા મીઠાનું ઉત્પાદન કેવી રીતે કરે છે. અમે જતા હતા વાછરા દાદાની જગ્યાએ, પણ અમે આ બધું જોયું તો અમને પણ થયું કે ચાલો તમને લાઈવ મીઠાનું ઉત્પાદન દેખાડીએ. હા ગાઈસ, રે ને અહીંથી આપણે ખાલી જોવા માટે આવ્યા હતા. અહીંથી હવે વાછરા દાદા જશે દર્શન કરવા માટે. આ કેમ ખાલી જોવા માટે આવ્યા હતા. ઓલી પાવડી વાગે ની તારી ધ્યાન રાખજો. સપાટ ઓલું થાય ને એના માટે હા, કપી જાય હરખી રીતનું.
તો ગાઈસ હવે રહ્યા ને એમને બધું જોઈ લીધું ને હવે એ જાય છે વાછરા દાદા દર્શન કરવા માટે જાય આ કામ ખાલી પેશન્ટ જોવા માટે આવેલા હતા એટલે અમને આપણે ઘર સુધી મેં એક કહીએ ને પછી અહીંયાથી વહી જાય જો આ જાય રહી 3 લોકો આવ્યા હતા એક કેમેરામેન એક હતા સ્પેશિયલ આ યુટ્યુબમાં વિડીયો બનાવે છે ચેનલ નામ જો આપણને ખબર નહીં કારણ કે વિડીયો સારો બનાવે સ્પેશિયલ આ શૂટિંગ કરવા માટે આવેલા હતા સીધા જ આર્યા જશે વાછરા દાદા દર્શન કરવા માટે જોઈ લો ચલો તો આપણે રહ્યું ને હવે પોળું કાપવાનું એટલું બધું રહ્યું નહીં થોડુંક રહ્યું હોય એ તો હવે ગયા આવું બધું જોવા આવ્યા હતા એ કંઈક બોલ્યા કંઈક સારું પણ કંઈક ખબર ના પડી શું બોલ્યા જો આપણે ન્યૂ બ્લોગર કરે એટલે જો આવડે નહીં અને એમને કંઈક સબસ્ક્રાઈબર ઘણા બધા છે કંઈક એમને યુટ્યુબમાં એટલે વિડીયો બનાવવાને વાછરા દે ફરવા ને બધું નરેસર ગયા હતા વેરેમાં એવું બધું ઘણું બધું જગ્યાએ ગયા અને અહીંયા કના રીતના શૂટિંગ કરતા હજુ જાય છે હજુ રહ્યા ને અમારા પાડોશી છે ને જે ઓલા અહીંયા કન હજુ અહીંયા કની રહી જાય છે અહીંયા કન ગાઈસ આપણા કંઈક દહીં જીયા શું બાદ દીધું હે અને બીજું શું આલ્યો તો હા આલ્યા હે એ કંઈક ઉત્તરાયણ ઉપર કંઈક ફોન કરવાનું કે ને હા વાછરા દાદા જાય આ ફોન કરવાનું કહેવાય હે ફોન કરે છે ને એટલે એમ કે એવું કંઈક ઉત્તરાયણ આવી ને એટલે આવું બધું કરે આવું બધું મીઠું એમને બધું નવું લાગે કે આવું બધું એમને જોયું ના હોય ને થોડોક બહાર થી આવ્યા હતા એટલા બધા બહાર નહીં આમ થોડાક શહેરોમાંથી આવેલા હતા ફાઇનલી ગાઈસ ને આપણે પૂળ કાપવાનું કરી નાખ્યું ખતમ અને હવે આપણે ઘરે જવાનું છે હા સારું જ કાપી આમ તો કિરણ બોન કાપતા આવડ્યું ખરું અને આમ આપણે થોડું ઘણું મોડું થયું છે એમ કે ઓલા આપણે મહેમાન આવેલા હતા ને પણ એમ કે આવ્યું એટલે હમું રહ્યું એ થોડા ઘણા વિડીયો આપણે શૂટિંગ કરી ગયા અને આવ્યા હતા બસ હવે તો એ વાછરા દાદા ગયા દર્શન કરવા માટે ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને એમને રહ્યું ને કંઈક આવું બિસ્કિટ આપેલા હતા જોયા આવું કંઈક પડીકું આલ્યું હોય એટલે આને ખાઈએ લાગે ગાઈસ બિસ્કિટ તો બહુ કાધા હવે રહ્યું ને બપોરનું આપણું ખાવાનું ખાઈ લઈએ અંજન આ એક કતેલો આપણે જતું નહીં મેકતું ઘરેથી ઘરમાં આવીને બહી જાય અને આપણે જો ખાવા બહી જાય ને તો ઘરેથી આવે છે ચલો આજ ખાવામાં શું બનાવ્યું છે હે મગની દાળ ને મરચું છે ને વઘારેલું રોટલો છે એટલે ગાઈસ ખાઈ લીધું છે અને થોડું પાણી ઓછું આવે છે એટલે વધારવું પડશે હા રમત કેવું કરે આ રીતના કંઈક પાણી વધારવાનું આપણે ના ખબર હોય તો તમને કહી દઉં આને રહ્યું ને પાછું આખો દાડો આપણે ધ્યાન રાખવું પડે ડિસિઝન કિરણ શું કરે હે ડોરેમોન જો એ કેવડો મોટો હોય કાંઈ લઈ હાજો હે એ ભાઈ સાહેબ કેવડું મોટું મળી શું ખાવે તૂટી ગયું હશે ક્યાં તૂટ્યું ઓ હે આ તૂટી ગયો જઈલું ભાઈ સાહેબ આખું તૂટી ગયેલું એમ કે થોડુંક તૂટી ગયેલું હવે આના આદેશ ચી રીતના કીધું હાજો છે આ પછી મને તો એવું જ લાગ્યું કે હાજો હે આ તો તૂટી ગયેલો હે પણ આમ જબરો મોટો જબરો ને મસ્ત ગાણો દોડીમાં હે દોડીમાં ગાઈસ હવે બહુ રમી લીધું અને રહ્યો ને હાથનો સમય થઈ ગયો એટલે આપણે ફોન ને એવું કાઢવા આવ્યા હતા એટલે પાવર બેંક ને આપણે કાઢ્યું એને આપણે પાવર બેંક 20,000 વાળું આપણે ચાર્જ નો રહ્યો ને ઠામકો આપણો વાંધો ના આવે અને રહ્યું ને હવે હાવ રાતનો સમય થઈ ગયો છે ખાવાનું બાકી છે અને તો રહ્યું ને આ બ્લોગને કરવું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળી છે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય